મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 16 દાદરની પારસી કોલોનીના ગુલ મેન્શનની ઊંચી સીડીના પહેલા પગથિયે પગ મૂકતી ડોલીએ ઘડિયાળમાં જોયું તો 3 વાગ્યામાં 10 મિનિટ બાકી હતી. સમયની શિસ્ત બાબતમાં ઘણા પારસી હજુય અંગ્રેજોને અનુસરતા રહ્યા છે. કોઈને આપેલા સમય કરતાં મોડા પડવામાં જ નહીં, વહેલા પહોંચવાનું એ અસભ્ય ગણાય એવું માનતી ડોલી ધીમી ગતિએ પગથિયા ચડવા લાગી. આમ તો સવારે જ ફોરેન ટૂરથી પાછી ફરેલી રીટાને એ દિવસે જ બપોરે મળવાનો પોતાનો આગ્રહ ડોલીને અજુગતો લાગ્યો હતો. સવારે 9 વાગ્યે ફોન કર્યો ત્યારે રીટા હજુ સરસામાન ઠેકાણે પાડતી હતી. રીતુ, એક અર્જન્ટ કામ માટે તને મળવું છે. હું જાણું છું કે 1 મહિનો બહાર ફરીને આવેલી ઘરવાળીને એવી ફુરસત ન હોય, પણ આજનો રવિવાર જતો કરું તો વાત આવતા રવિવાર પર ઠેલાઈ જાય. મારી નોકરી નવી છે અને ટાઉનમાંથી દાદર આવતા જતાં 2-3 કલાક નીકળી જાય, એટલે પ્લીઝ મારા માટે થોડો સમય ફાળવીશ. પણ શું બાબત છે એટલું તો ટેલિફોન પર કહી શકીશ ને? માસીની દીકરી રીટા આમ તો ડોલી કરતાં 1 વર્ષ નાની હતી, પણ સાથે રમીને બંને મોટી થયેલી એટલે તુકારાની આત્મીયતા હતી. નહીં રીતુ, ફોન પર એક બી બોલ બોલી શકાય તેમ નથી. ઘેર પણ તું એકલી મળે તેમ હોય તો જ હું વાત કરી શકીશ, કહીને ડોલીએ હા પાડવા માટે એટલું કહેવું પડ્યું. જીમી બાબત વાત કરવા માંગુ છું બહેન. ભલે ડોલી, તું 3 વાગ્યે આવી પહોંચ. અડધેસર તો 1 વાગ્યે રેસકોર્સ જવા નીકળી જશે. બાળકો બપોરે ઊંઘતા હશે એટલે નિરાતે વાત કરવા મળશે. ધીમી ગતિએ ગુલ મેન્શનની સીડી ચડીને ડોલી પહેલા માળે પહોંચી ત્યારે માંડ 2 મિનિટ વીતી હતી. શ્વાસ ખાવાને બહાને બહાર જાણી કરીને એ થોડું રોકાઈ. એને યાદ આવ્યું કે 1.5 વર્ષ પહેલાં રીટાના ફાધર ઇન લો મર્ચેન્ટજી શ્રોફ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા ત્યારે પોતે ભારે હૈયે દિલસોજી દર્શાવવા એ સીડી ચડીને બીજે માળે ગઈ હતી. એ વખતે પોતે આઘાતનો ભાર અનુભવતી હતી અને અત્યારે પોતાના નાના ભાઈ જીમીના મૃત્યુ માટે જવાબદાર એ જ મર્ચેન્ટજી શ્રોફ અત્યારે તેને કાળ જેવો લાગવા માંડ્યો હતો. કદાચ તેના ઘાતકી અપરાધ બદલ જ ઉપરવાળાએ મંજી શ્રોફને જીવલેણ હાર્ટ એટેકની સજા ફટકારી હશે. પરંતુ ગુનેગાર નંબર 1 તો દેશના લીડિંગ ઉદ્યોગપતિ જાહો જલાલી વચ્ચે સુખેથી જીવે છે. એમને કેમ ઉપરવાળાએ કોઈ સજા નહીં કરી? એવા આવેશમાં ડોલી બીજા માળના પગથિયા ચડવા લાગી. ઉપરવાલે કે દરબાર મેં દેર હે અંધેર નહીં, હિન્દી ફિલ્મમાં વારંવાર સંભળાયેલો એ સંવાદ યાદ કરી તેણે આશાભેર રીટાના ફ્લેટની ડોરબેલ દબાવી ત્યારે 3 વાગ્યામાં હજુ થોડીક વાર હતી. ઓહ, આવી ગઈ તું? થોડી વહેલી આવી હોય તેમ રીટાએ બારણું ઉઘાડી પોતાના અસ્તવ્યસ્ત વાળ સરખા કરતાં કહ્યું, મને એમ કે 5-7 મિનિટ છે, ત્યાં સુધીમાં હાથમાં ધોઈને ઠીકઠાક થઈ જઈશ. સોરી રીતુ, હું 4 મિનિટ વહેલી આવી. પરંતુ ફ્લેટમાં દાખલ થતી ડોલીથી સહજ બોલાઈ જવાયું. જીમીની બાબતમાં તો આપણે 4 વર્ષ મોડા જાગ્યા. રીટાએ તેના એ શબ્દો બરાબર સાંભળ્યા ન હોય અથવા ધ્યાનમાં લીધા ન હોય તેમ તું બેસ, હું 2 મિનિટમાં આવી કહી એ કિચન તરફ સરકી ગઈ. હવે ડોલીને ભાન થયું કે મળતાની સાથે હેલો હાવ આર યુ જેવા વિવેકને બદલે સીધી જીમીની વાત પર આવી જવાની અધીરાઈ પણ મેનરલેસ કહેવાય. નોશીર સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું એ દિવસે તેણે પણ પોતાને તદ્દન મેનરલેસનું મહેણું સંભળાવતા કહ્યું હતું, ડોલી, તારું આ ઓબ્સેશન છોડી દે, નહીંતર જતે દિવસે તું પણ મારી મધરની જેમ મેટ થઈ જઈશ. રીટાના મોટા દિવાનખંડમાં અસ્તવ્યસ્ત પડેલો સામાન જોઈને ડોલીથી નિસાસો નંખાઈ ગયો. એક મોટા માણસની નિર્દયતાએ મારા જીવનને પણ આમ જ અસ્તવ્યસ્ત કરી નાખ્યું, છતાં હું એને કાંઈ જ કરી શકતી નથી. ડોલી, તું નહીં માને, મેં તને પેરિસમાં યાદ કરેલી. હાઉસકોટ ઉતારી મેક્સી ડ્રેસમાં 2 કપ ચા સાથે પાછી ફરતી રીટા ઉત્સાહભેર કહેવા લાગી. અમે એફિલ ટાવર પર ચડ્યા ત્યારે અદીને મેં કહેલું, અમારી ડોલીને વર્ટિગોની તકલીફ છે, આટલી ઊંચાઈએથી નીચે નજર કરવા જાય તો ચક્કર આવવા માંડે. ત્યારે ડોલીના હોઠ સુધી શબ્દો આવી ગયા કે જીમી ઘોડા પરથી ફેંકાઈ પડ્યા પછી હવે 5 ફૂટ ઊંચા સ્ટૂલ પર ચડું છું તો પણ ચક્કર આવવા લાગે છે. પરંતુ એ શબ્દોને તેણે ચાના ઘૂંટડા સાથે ગળા હેઠળ ઉતારી દીધા. વર્લ્ડ ટૂર પરથી પાછી ફરેલી રીટા ઉમંગભેર રોમ, સ્વિટ્ઝરલેન્ડ અને પેરિસની વાતો કરતી હતી, પણ ડોલી તો બેધ્યાનપણે તેને નિહાળતી રહી.
રીટા દેખાવડી તો પહેલેથી જ હતી, પણ એર હોસ્ટેસ થયા પછી બોલાવે ચલાવે વધારે સ્માર્ટ બની ગઈ હતી. જિમ્મી ઘોડા પરથી પડી ગયા પછીના 6 મહિને એ મંજી શ્રોફના અર્દેશર સાથે પરણી ગઈ અને લગ્નના 10મા મહિને જોડિયા પુત્રોની માતા બની. છતાં એર હોસ્ટેસની નોકરી છોડી નહીં. અદીને એ કહેતી, તું ઘોડા પર દાવ લગાડનારને સંભાળ અને હું વિમાનમાં ઉડનારાને સંભાળું. અરે ડોલી, ક્યારની હું જ બોલબોલ કર્યા કરું છું. તને ખબર પણ પૂછતી નથી કે તારું કેમ ચાલે છે. મુંબઈ છોડીને નવસારી ગયા પછી વાડિયા અંકલ અને પેરીન આંટીને હવે કેમ રહે છે? મુંબઈ છોડવાથી કાંઈ એકનો એક દીકરો ગુમાવી દીધાનો ગમ થોડી છૂટી જાય? ડોલીએ નિસાસો નાખ્યો. એમને ખબર પડે કે દીકરાનું કોઈએ કાળસ કાઢી નાખ્યું હતું તો કદાચ એ બિચારાનો જીવ પણ છૂટી જાય. ડોલી, તું કાંઈ સમજાય એવું બોલ. રીટાએ ચાનું કપ પૂરો કરી તેના ગોઠણ પર હાથ મૂકતા કહ્યું, જિમ્મીનું કાળસ કાઢી નાખનારની શું વાત છે? આપણો જિમ્મી તો પેલા જોકી ચૌહાણની ઈર્ષ્યાનો ભોગ બન્યો હતો. નહીં રીટા, આપણા જિમ્મીને ઘોડા પરથી ઉથલાવી દેવા માટે જોકી ચૌહાણને કોઈએ લાખો રૂપિયાની લાલચ આપી હતી. કોણે પૈસા આપ્યા હતા ડોલી? ત્યારે જવાબ આપવાને બદલે એ રીટાને તાકી રહી, જે કહી દેવા માટે પોતે અધીરી થઈને આવી હતી તે કહેતા જીભ ઉપડતી ન હતી, છતાં કહ્યા વગર ચાલે એવું એ ન હતું. તું ખચકાય છે કેમ ડોલી? તેનો ગોઠણ હલાવીને રીટાએ ઊંચા અવાજે પૂછ્યું. જિમ્મીને પછાડી દેવા ખાતર જોકે ચૌહાણને કોણે લાખો રૂપિયા આપ્યા હતા? બોલની. તારા ફાધર ઇનલો મંચેરજી શ્રોફે. સાંભળીને રીટા ડગાઈ ગઈ. માનવામાં ન આવતું હોય તેમ એ ડોલીને ધારી ધારીને જોવા લાગી. એટલી વારમાં તો ડોલીની આંખો આંસુથી છલકાવા લાગી. એને રડતી જોઈ ન હોત તો કદાચ રીટાએ તેને ઘણું બધું સંભળાવી દીધું હોત. મારા સસરાનું નામ લેતા પહેલાં તને કાંઈ વિચાર ન આવ્યો? સારું છે કે હું ત્યારે પરણી ન હતી, નહીંતર કદાચ તું એમ જ કહેત ને કે મેં મારા ફાધર ઇનલોને કહી જિમ્મીને જ મરાવી નાખ્યો. આટલા વર્ષે આવો આક્ષેપ ઉપજાવી કાઢીને તું મારી સુખી જિંદગીમાં પથ્થરો નાખવા આવી, અને તે પણ જે માણસ હયાત નથી એના પર આવું આણ નાખીને. પરંતુ ડોલીના ગાલ પર દળી જતા આંસુ આવું કંઈ સંભળાવી દેવાને બદલે તેની વાત શાંતિથી સાંભળવાની તાકીદ કરતા હતા. અદીના ડેડીએ આવું કર્યું એ તને કોણે કહ્યું ડોલી? જોકી ચૌહાણે. પણ એ તો દેશ છોડીને, હા, કુવેત ચાલ્યો ગયો હતો, પણ વરસેકથી પાછો આવી ગયો છે, કહી આંસુ લૂછવાની પરવા કર્યા વિના ડોલીએ પર્સમાંથી વોકમેન કાઢી તેને સાંભળવા આપ્યું. તને ખાતરી ન થતી હોય તો સાંભળી લે, જોકી ચૌહાણના જ બોલમાં. રીટાએ વોકમેનનું હેડફોન કાને લગાવ્યું એટલી વારમાં ડોલીએ સ્વિચ દબાવીને ગોઠવી રાખેલી ટેપ ચાલુ કરી દીધી. ટેપમાં બોલાતા જોકી ચૌહાણના શબ્દો રીટાને હચમચાવી ગયા. મંજી શ્રોફે મને 7.5 લાખ રૂપિયા આપવાના કહ્યા હતા. અત્યારે એ જીવતા હોત તો એમની પાસે જઈને કહેત કે મની શ્રોફ, તમારા કહેવાથી મેં આ કામ કર્યું હતું. તમે 7.5 લાખ આપવાના કહ્યા હતા અને આપ્યા 5 લાખ. પણ હવે મારે પૈસાની જરૂર છે. જો નહીં આપો તો હું મારી બરબાદીના જોખમે પણ તમારું નામ જાહેર કરી દઈશ. જરૂર પૂરતું જ સંભળાવીને ડોલીએ વોકમેન ઓફ કરી દીધું. તેની સાથે જ રીટાના મગજની સ્વિચ દબાઈ હોય તેમ ઝબકારો થયો. ડોલી, આ બેમાંથી એકનો અવાજ તો સાંભળ્યો હોય એવું લાગે છે, કહીએ થોડીવાર વિચારવા રોકાઈ. તેના ચહેરા પર તરવરાટ પ્રસરતો જોઈને ડોલીની અધીરાઈ વધી ગઈ. તો ચૌહાણનો જ અવાજ સાંભળ્યો હશે રીટા. કદાચ મંચેરજી પર એનો ફોન આવ્યો હોય અને તે ઉપાડ્યો હોય. નહીં, ફોન પણ નહીં. મેં અહીં આ ઘરમાં જ તેનો અવાજ સાંભળ્યો હતો. જિમ્મીના ડેથ પછી 2-3 વાર એ ડેડીને મળવા આવ્યો હતો. શું કામ આવ્યો હતો રીટા? હવે ડોલી તેનો ખભો દબાવી આવેશમાં પૂછવા લાગી. યાદ કર, એ પૈસા લેવા આવતો હતો. પહેલી વાર એ આવ્યો હતો ત્યારે તો અદીના ડેડીએ તેને વેલકમ કર્યો હતો. અત્યારે તું બેઠી છો ત્યાં જે બેઠો હતો. બધું તાદશ થવા લાગ્યું હોય તેમ રીટા બોલતી હતી. હું ચા લઈ આવી ત્યારે બંનેએ વાતચીત અચાનક અટકાવી દીધેલી. રેસ કોર્સમાં અંદરખાને ઘણું બધું ચાલતું હોય છે, એટલે કદાચ મારી હાજરીમાં બંને બોલતા બંધ થઈ ગયા હશે એવું ત્યારે મેં ધારેલું. પણ હવે યાદ આવે છે. શું યાદ આવે છે રીટા? પડવારનોય વિલંબ સહેવાતો ન હોય તેમ ડોલી તેનો ખભો હલાવી બોલી ઉઠી. કહે ને બહેન, યાદ આવે છે કે એ બીજી વાર આવ્યો ત્યારે
મારા સસરાએ તેને બહુ જલ્દી રવાના કરી દીધો હતો અને ત્રીજી વાર આવ્યો ત્યારે તો દરવાજા પર જ એને રોકી રાખેલો. અદીના ડેડીને ઊંચા અવાજે બોલવાની આદત ન હતી, પણ પેલા પર એટલા ચીડાઈ ગયેલા કે જે કિચનમાં મને સંભળાય એમ તેને ધમકાવી નાખ્યો કે તને કેટલી વાર કહું અહીં આવતો નહીં, છતાં સમજતો નથી. ક્યારે પેલો એવું બોલતો સંભળાયો કે તમે મને રેસકોર્સ પર મળવાની ના પાડો છો, ફોન કરવાની મનાઈ ફરમાવો છો, તો મારે શું કરવું? જેટલા આપવા હોય તેટલા આપી દો એટલે હું આ દેશ છોડીને ચાલ્યો જાઉં. પછી મંચેરજીએ તેને શું કહેલું રીટા? એમણે કાંઈક એવું કહેલું કે પહેલાં મારી ચીજ પાછી આપી જા, પછી તેને 50,000 રૂપિયા આપીશ, જા, એવું કહીને તેને કાઢી મૂકેલો. ત્યાર પછી એ છેલ્લી વાર આવ્યો હતો ત્યારે હું બાથરૂમમાં હતી. નાહીને બહાર નીકળી એટલે સસરાએ કહ્યું, રીટા દીકરી, જરા ચા બનાવી લાવજો ને. હું 2 કપ ચા લઈને આવી ત્યારે એ અહીં જ બેઠો હતો. મને નવાઈ લાગી. જેને અગાઉ ધમકાવીને કાઢી મૂકેલો તેની સાથે અદીના ડેડી હસી ખુશીથી કેમ વાત કરતા હતા, પણ તારા સસરાએ તેને કાંઈ ચીજ પાછી આપી જવા કહેલું એ શું? ચૌહાણ તે આપી ગયેલો કે? હા ડોલી, તે પૂછ્યું એટલે યાદ આવ્યું. ટીપાઈ પર એક બોક્સ પડેલું, તે તેનું જ હતું. બોક્સ? શેનું બોક્સ રીટા? તેમાં શું હતું યાદ છે? એ તો યાદ નથી, પણ કહેતી રીટા સફાળી સોફા પરથી ઊભી થઈ ગઈ. ટૂર પર જતી વખતે માળિયા પરથી એક સુટકેસ ઉતારીને ખાલી કરી ત્યારે તેમાંથી એ જ બોક્સ નીકળેલું કહી તેણે ઉત્તેજનાભેર અંદરના રૂમમાં જવા પગ ઉપાડ્યા. 1 મિનિટમાં આવું છું. આ 1 મિનિટ માટે સમય થંભી ગયો હોય તેમ ડોલી અધીરાઈથી તરફડતી રહી. શું હશે એ બોક્સમાં? ઉત્કંઠા, ઉચાટ અને ઉદ્વેગની એ પ્રત્યેક પણ ડોલીને ટટડાવતી હતી. મળી ગયું ડોલી. પૂઠાના લાંબા બોક્સ પરથી ધૂળ ખંખેરતી રીટા ઉતાવળે પગલે પાછી ફરી ડોલીની નજીક પહોંચી. ત્યાં તો બોક્સના એક છેડામાંથી કાંઈક પડ્યું. ઓહ નોના નિરાશાજનક ઉદ્ગાર સાથે રીટા સોફામાં બેસી પડી. બોક્સમાંથી રેસ કોર્સના જોકીએ પહેરવાનો એક શૂ નીચે પડ્યો હતો અને બીજો હજુ બોક્સમાં જ હતો. નીચે પડેલો શૂ ઉંચકી લઈ ડોલી તપાસવા લાગી. એને આમ બારીકાઈથી શું જોવે છે બહેન? મને શું ખબર કે આમાંથી સાલા જોડા નીકળશે. જે ચીજ પાછી મળ્યા પછી તારા સસરાએ ચૌહાણને 50 રૂપિયા આપ્યા હતા એ જોડા હોય તો પણ એમાં કંઈક છુપાયેલું હોવું જ જોઈએ રીટા, કહી ડોલીએ બોક્સમાંથી બીજો શૂઝ ખેંચી તપાસવા માંડ્યો. પહેલી નજરે જોકીએ પહેરવાના એ શૂમાં કાંઈ જ રહસ્ય દેખાયું નહીં. એ જ સોલ, એ જ બકલ, માત્ર મેડ ઇન પેરિસ એટલું લેબલ ધ્યાન ખેંચાવનારું હતું. એ સિવાય ત્યાં બૂટની અંદર હાથ નાખી આંગળી ફેરવતી ડોલીના અંગૂઠાને કાંઈક અડક્યું. શૂની આગળના ભાગમાં અંગૂઠો રાખવાનો ખૂણો તેને ઉપસેલો લાગ્યો. જોર અજમાવીને ડોલીએ તેના પર અંગૂઠો દબાવ્યો. ત્યાં જ ખટાક સાથે શૂના આગળના ભાગમાંથી તીક્ષ્ણ સોય જેવી કોઈ ચીજ છટકીને સામેના સોફા પર પડેલા તકિયા સોસરવી ઉતરી ગઈ. ઓ માય ગોડ! છાતીમાં કોઈએ તીવ્ર હથિયાર ભોંકી દીધું હોય તેમ ડોલી તીણી ચીસ પાડી ઉઠી. બહારથી જોકીના રાબેતા મુજબના દેખાતા શૂમાં ગોઠવાયેલી કરામત બંનેને પડવારમાં સમજાઈ ગઈ. આ શૂ પહેરનારો જોકી તેની બાજુવાળા ઘોડાની નજીક જઈ પગના અંગૂઠાના બૂટની અંદરની કળ દબાવે કે તરત જ બીજા ઘોડાના શરીરને વિંધી નાખતું તીક્ષ્ણ હથિયાર સોસરવું ઉતરી જાય. નાનાભાઈ જિમ્મીની હત્યાના કાવતરાની એક ધારદાર કડી હાથ લાગી. તેના આનંદને બદલે ડોલી આઘાતથી સૂનમૂન બેસી રહી. થોડી વારે કળ વળ્યા પછી સામેના સોફા પરથી કુશન ઉંચકીને જોયું તો સફેદ ધાતુની 1.5 ઇંચ લાંબી સોય તકિયામાં આરપાર જઈ સોફાના રેક્ઝિનમાં ખૂપી ગઈ હતી. રીટા ઘરમાં જઈને પકડ લઈ આવી, જેની મદદથી ડોલીએ ઇન્જેક્શનમાં હોય એવી જ સોય બહાર ખેંચી કાઢી. ખુન્નસભેર દાંત ભીસીને ડોલીએ તેની તીક્ષ્ણ અડી પર જમણા હાથની આંગળીનું ટેરવું દબાવ્યું અને બીજી ક્ષણે તેની આંગળીમાંથી લોહીની ધાર વહેવા લાગી. ડોલી, ટેક કેર, કહેતી રીટાએ ઝડપથી તેની આંગળી પર પોતાનો રૂમાલ દાબી દીધો. આ શું કરે છે? જાલિમે વાપરેલું હથિયાર કેટલું કાતિલ છે એ જોતી હતી. ડોલીની આંખોમાં વેરના અંગારા તકતકવા લાગ્યા. ડર્બી રેસમાં ચૌહાણે જિમ્મીના બ્લેક નાઇટ ઘોડાને લાત ફટકારી અને આપણો જિમ્મી ઘોડા પરથી ઉછળી પડ્યો. ઘોડો તો તરત જ જમીન પરથી ઊભો થઈ ગયો, પણ જિમ્મી ઢળી પડ્યો તે ઢળી પડ્યો. ઘોડાના ડાબા પડખામાં લોહીના 2-4 ટીપા બાજી ગયા હતા.
એના પરથી ડૉક્ટરે એવું તારણ કાઢ્યું કે કદાચ ગળથોલિયું ખાતી વખતે જિમ્મીના બ્લેક નાઇટ હોર્સને લોખંડની કોઈ ચીજ ભોંકાવાની નજીવી ઈજા થઈ છે. ત્યારે તો સૌએ ડૉક્ટરનું નિદાન સ્વીકારી લીધું, પરંતુ જિમ્મીનો એ બ્લેક નાઇટ ફરી ક્યારે રેસમાં ઉતરી શક્યો નહીં. શરીરમાં ઉતરી ગયેલા આ તીક્ષ્ણ હથિયારે 6 મહિના પછી તેનો જીવ લઈ લીધો. એ વખતે સૌ કહેવા લાગ્યા કે જિમ્મીના એ પ્યારા ઘોડાએ તેના વિરહમાં પ્રાણ ત્યજી દીધા, પરંતુ હત્યારા તરફ કોઈએ આંગળી સુદ્ધા ચીંધી નહીં. કંપાતા સ્વરે ડોલી બોલી રહી ત્યાં સુધીમાં રીટાએ તેની આંગળી પર ડેટોલવાળો ભીનો પાટો બાંધી દીધો. મને શું ખબર કે એ ચૌહાણ આપણા જિમ્મીનો કાતિલ છે, નહીંતર ચાના કપમાં ઝેર નાખીને તેનો જ જીવ લઈ લેત ને. સાંભળીને ડોલીએ તેની સામે જોયું. રીટાના ચહેરા પર વ્યથાના ભાવ જોઈ તેનાથી બોલાઈ ગયું, બહેન, તો તારે એકને બદલે 2 ચાના કપમાં ઝેર ભેળવવું પડત. ઓહ, રીટાને હવે સમજાયું કે જોકી ચૌહાણની જેમ પોતાના બોકી સસરા પણ કતલ માટે એટલા જ જવાબદાર હતા. તેની ગરદન ઝૂકી ગઈ. થોડી વારે કંઈક યાદ આવ્યું હોય તેમ પૂછી બેઠી, બટ ડોલી, મંચેરજી શ્રોફની જિમ્મી સાથે શું દુશ્મની હતી કે તેનો જાન લેવા સુધી જાય? કદાચ રેસમાં જિમ્મીનો હોર્સ વિનમાં ન આવે એટલા ખાતર કંઈક અડપલું કરાવે, પણ ફોરેનથી આવા સ્પેશિયલ શૂઝ મંગાવી પેલા ચૌહાણ જોકી સાથે 7.5 લાખ રૂપિયા ઠરાવીને આવું ઘાતકી કાવતરું શું કામ ઘડે? જેમ ચૌહાણે મંચેરજીને સાધ્યો હતો એમ કોઈએ આ હિચકારા કૃત્ય માટે તારા સસરાને સાધ્યા હોય. કોણે ડોલી? એ સવાલે ડોલીને સાવધ કરી દીધી. જોખમના અણસાર માત્રથી જ કાચબો તેના કોમળ શરીરને ઢાલમાં સંકોરી લે એ ઝડપે ડોલીએ તેના સવાલને ઉડાવ જવાબથી સંકેલી લીધો. રીટા, કોણે આ કામ કર્યું એ શોધવાનું હજુ બાકી છે, અને એ હાથ નહીં લાગે ત્યાં સુધી હું જંપવાની નથી, કહીને રીટાના ખભા પર લાગણી વશતાના ભાવથી હાથ મૂક્યો. બહેન, તે મને પુરાવો આપ્યો એ બદલ જિંદગીભર તારો ઉપકાર. અરે ગાંડી, જીમી તારો ભાઈ હતો તો મારા માશિયાઈ ભાઈ ઉપરાંત બીજું પણ કંઈક હતો એ હું જાણું છું રીટા. તું એના કરતાં ઉંમરમાં મોટી ન હોત તો તારી સાથે જ એનું લગ્ન. બોલતી ડોલી અટકી ગઈ, પછી સુધારી લીધું. લગ્ન તો જીમીના નસીબમાં લખાયું જ ક્યાં હતું બહેન. પણ ડોલી, 4 વર્ષ પછી તું પુરાવા ગેધર કરી હવે શું કરી શકવાની હતી? જોકી ચૌહાણને કોર્ટે પણ નિર્દોષ ઠરાવ્યો હતો ને. હું શું કરી શકવાની એની તો મને ખબર નથી રીટા, પણ ઉપરવાળાની અદાલતમાં ન્યાય છે કે નહીં એ જોવા માંગુ છું. હાથમાં પકડેલા શૂને ટીપાઈ પર ઠપકારતી બોલી ગઈ, તારા સસરાને ઉપરવાળાએ સજા કરી. કુવૈતમાં 4 વર્ષ મજા કરી આવેલા ચૌહાણનું ભાવિ પણ અંધકારમય દેખાય છે, અને જે માણસે જીમીને મરાવી નાખવાનું હિચકારું કામ કર્યું તેનું શું થાય છે એ તો તેની પીછાણ થયા પછી જ ખબર પડે. આજકાલ લોકોને ઉપરવાળાની સજાનો ડર ક્યાં રહ્યો છે ડોલી? છતાં એટલું જાણું છું કે મારા સસરા મંચેરજી છેલ્લા 2 વર્ષથી બહુ દુઃખી હતા. એમની ઊંઘ ઓછી થઈ ગયેલી, સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો, અને 1-2 વાર અડધી રાતે ઊંઘમાંથી ચીસ પાડીને ઉઠી ગયેલા. ત્યારે મને જરાક વહેમ તો પડેલો કે આ હસમુખા માણસને એકાએક શું થઈ ગયું. બોલતી રીટાએ સામેની દિવાલ પર નજર કરી. મોટા કદના ફોટામાં સસરાને ખડખડાટ હસતા જોઈને તેના હોઠ તુચકારથી મરડાયા. જેને અમે જોલી ગુડમેન કહીને પોરસાતા હતા એ માણસને હવે આ ફોટોમાં હું દિવસમાં 10 વાર જોઈશ ત્યારે ધિક્કાર સિવાય બીજી કઈ લાગણી જાગશે ડોલી? પ્લીઝ રીટા, એટલું ધ્યાન રાખજે. અદીને આ વાતની ખબર ન પડવી જોઈએ. વેરની વસૂલાતનો આ મારો અંગત મામલો છે, એમાં હું કોઈને સંડોવવા માંગતી નથી. એ જ વખતે ફ્લેટની ડોરબેલ વાગી એટલે ડોલી ચમકીને પેલા શૂઝ ખોખામાં ભરવા લાગી. કોણ હશે? ટેક ઇટ ઇઝી. મેડ સર્વન્ટ. મેડ સર્વન્ટ સિવાય બીજું કોઈ નહીં હોય. મેં એને કલાક માટે બહાર મોકલી આપી હતી, કહેતી રીટા લોહીના ડાઘાવાળો રૂમાલ સંતાડતી બારણું ખોલવા ગઈ, અને ત્યાં સુધીમાં ડોલીએ પણ વોકમેનને મોટા પર્સમાં સરકાવી દીધું. પોતાની હાજરી અંગે કોઈ જાતનું કુતૂહલ દર્શાવ્યા વિના નોકરાણી ઘરકામમાં લાગી ગઈ. એટલે નિરાત અનુભવતી ડોલી ઊભી થઈ. બાય ધ વે ડોલી, તારા નૌશેરના શું ખબર છે? અત્યારે તો અમે બંને જુદા જુદા રહીને એકલવાયી જિંદગી જીવીએ છીએ. ઘરનો ઉમરો ઓળંગી ડોલીએ પરાણે હસતા કહ્યું, બાકી તો કાલની કોને ખબર છે? કાલની કોને ખબર છે એમ કહેનાર ડોલીને 2 કલાક પછીની પણ ક્યાં ખબર હતી?
પેઇન ગેસ્ટ તરીકેના પોતાના એક બેડરૂમના ઘરમાં એકના એક વિચાર વાગોળતી એ વિરાટની રાહ જોતી હતી. રેસ કોર્સમાંથી આવતા મોડું થવાનું હશે તો એ ફોન કરવાનો હતો. ફોન આવે તો રીટાને ત્યાંથી હાથ લાગેલા જોકી શૂઝની વાત ફોન પર કરવી કે નહીં એની ગળમથલમાં હતી. ત્યાં જ ફ્લેટની માલકીન તારાબાઈએ તેને લાઈન આપતા કહ્યું, ડોલી, બપોર પછી તારા માટે 2 કોલ આવી ગયા. આ ત્રીજો કોલ છે, લઈ લે. લેડીનો અવાજ છે પણ નામ આપવા માંગતી નથી. વિરાટને બદલે કોઈ લેડીનો ફોન? જિજ્ઞાસા વસાર ડોલીએ હેલો કહ્યું. ત્યાં સામેથી ભાવવાહી સ્વરે સાંભળવા મળ્યું, ડોલી બહેન કેમ છો? પોતે અવાજ તો તરત જ પારખી ગઈ, છતાં તેને માનવામાં આવ્યું નહીં એટલે પૂછ્યું, આપ કોણ? ન ઓળખી મને? હું મિસ વિરાણી, નિરાલી. ઓહ તમે! પકડાઈ જવાની અણી પર હોય એવા ગભરાટ સાથે ડોલી માંડ બોલી શકી, મિસ વિરાણી, આમ અચાનક? ફેશન શોની રાતે તમે મારાથી ઓળખાણ કેમ છુપાવી ડોલી બહેન? ખોટું લાગ્યું હોય તેવા દુભાયેલા સ્વરે પૂછતી હતી. મેં તમને ક્યાંક જોયા છે એમ કહ્યું, છતાં તમે બોલ્યા નહીં કે હું જીમીની બહેન છું. તમે ભલે ન કહ્યું પણ આખરે પકડાઈ ગયા ને? કબાટમાં સાચવી રાખેલા જીમીના ફોટા, લખાણવાળા બધા મેગેઝિન ઉથલાવી ગઈ ત્યારે જીમીના ફેમિલી ફોટામાંથી તમને પકડી પાડ્યા. ડોલી અદ્ધશ્વાસે સાંભળતી રહી. જીમીના મોટા બહેન મારા ડેડીની કંપનીમાં નોકરી કરે અને મને એની જાણ ન હોય એ કેવું લાગે ડોલી બહેન? છતાં ડોલીને બોલવાનું સૂઝ્યું નહીં. તમારી સામે કોઈ બેઠું લાગે છે. હવે માંડ ડોલી એક જ અક્ષર ઉચ્ચારી શકી, હા. તો સાંભળી લો ડોલી બહેન, કાલે આપણે મળીએ છીએ. નિરાલીના અવાજમાં દ્રઢતા હતી. સાંજે તમે વૈભવમાંથી છૂટીને મને મળવા આવશો ને? 6:15 વાગ્યે ફાવશે? ડંગોલી રેસ્ટોરાં વૈભવ ટાવર્સની બાજુમાં જ છે. ત્યાં હું તમારી રાહ જોઈશ. પ્લીઝ ડોલી બહેન, મેક ઇટ ફોર માય સેક. અને ડોલીથી બોલાઈ ગયું, ભલે. ફોન મુકાઈ ગયા પછી ડોલી ક્યાં સુધી વિચારતી રહી, એ મને ઓળખી ગઈ તેથી મારી વેણની વસૂલાતમાં વિઘ્નરૂપ તો નહીં થાય ને? વિરામવિલાના માસ્ટર બેડરૂમમાં ફેશન શોના વિડીયો કેસેટ જોતા ઈશ્વરભાઈએ રિમોટ કંટ્રોલની ચાપ દબાવી એક દ્રશ્યને ક્યારનું ટીવીને પડદે સ્થિર કરી રાખ્યું હતું, જેમાં શ્રીમતી ઉર્વશી દેવી ચોપરા સ્ટેજ પરથી છટાભેર જાહેરાત કરી રહ્યા છે કે વૈભવ કંપનીના માલિકે સૈનિકોની વિધવાની અમારી સંસ્થા માટે 7.5 લાખની રકમ વધારીને 11 લાખ કરી આપી છે. 4-5 વખત રિવાઇન્ડ કરીને એકનું એક દ્રશ્ય વારંવાર નિહાળી લીધા પછી ચાર્મિંગ ઉર્વશી દેવીને એકાંતમાં ધારીને નિરખવાની લાલચ જાગી હોય તેમ પડદા પર તેમને સ્થિર કરી દીધા હતા. 4 દિવસ અગાઉ ગરમાગરમ દલીલ કરીને પોતાની કેબિનમાંથી ગુસ્સાભેર બહાર નીકળી જનાર આ સન્નારી ઈશ્વરભાઈને વારંવાર યાદ આવ્યા કરતી હતી. આવી પ્રતિભાવાળી સ્વરૂપવતી સ્ત્રી કંપનીમાં સાથે કામ કરતી હોય તો રોમેન્ટિક સહવાસમાં કામ કરવાની કેટલી થ્રિલ મળે. 40 વર્ષ પહેલાં માંગરોળ છોડતી વખતે સ્ટેશને મૂકવા આવેલો તેમનો દરજી દોસ્ત પાવલો બોલી ગયો હતો, ઈશલા, બધા કહે છે કે મુંબઈમાં ગોરી છોકરીઓ બહુ હોય છે. યાર, આવી કોઈ જોવા મળે ત્યારે આ પાવલાને જરૂર યાદ કરજે. મુંબઈમાં નોકરી અપાવનાર પહેલા શેઠ ભવાનજી ભાનીચંદ્ર પ્રભાને જોઈ તેમાં આ પાવલાએ કહેલી મુંબઈની ગોરી છોકરી દેખાઈ હતી. ત્યાર પછી કલકત્તાના બીજા શેઠની દીકરી ચારુલતા ગોરી તો જરૂર હતી, પણ ચાલતી વખતે લંગડાતા એક પગને કારણે તેના ગોરાપણામાં ઉણપ વર્તાતી. યુવતીનો ખટકો પુરુષને અણધારી સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી આધેડ વયે વધુ ખટકવા લાગે છે. કદાચ એટલે જ વૈભવ કંપનીની જાહેર ખબરો માટે પસંદ થતી સ્વરૂપવતી મોડેલ્સમાં પોતે અંગત રસ લેતા. અત્યારે નાના પડદા પર સ્થિર થયેલા જાજરમાન ઉર્વશી દેવીને જોવામાં ઈશ્વરભાઈ એટલા મુગ્ધ બની ગયા હતા કે ચારુબહેન બેડરૂમમાં પ્રવેશ કરીને પોતાની બાજુમાં ઊભા રહી ગયા હતા તેનું પણ ભાન ન રહ્યું. હજુય તમે ફેશન શોમાંથી બહાર નથી આવ્યા? તું અંદર આવી એટલે હવે બહાર આવી ગયો, કહી વિડીયોની સ્વિચ દબાવી ઉર્વશી દેવીને તેમણે ટીવીના પડદા પરથી ગાયબ કરી દીધા. ગુરુદેવના દર્શનને જવાની તૈયારી પૂરી થઈ ગઈ? હા, સામાન પેક થઈ ગયો. સવારે 5:30 નીકળવાનું છે, ચારુબહેને સામે બેઠક લેતા કહ્યું. સિદ્ધાર્થ એરપોર્ટ મૂકવા આવવાનો છે. જતા જતા રસ્તામાં મનુભાઈને ઘેરથી બાને સાથે લઈ લેશું. ભલે, ત્યારે ઉપડો. સાસુ સસરાને જાત્રા કરવાનું પુણ્ય કમાઈ આવો. કેમ જાણે તમને પુણ્ય કમાવાની કોઈ મનાઈ કરતું હોય.
ચારુબહેને મીઠો છણકો કર્યો. તમને પૈસા કમાવામાંથી ફુરસત મળે તો ને? જાત્રાએ જતા પહેલા પતિને મહેણા મારવા સિવાય બીજું કાંઈ કહેવાનું છે ચારુદેવી? હા, ધનતેરસે ચંદ્રકુમાર હોંગકોંગથી આવે એ પહેલાં તો અમે આવી જશું. છતાં ભાવિ વેવાઈ ધીરજલાલ ઝવેરીના સંપર્કમાં રહેજો. નિરાલીના જન્માક્ષર તો એ લોકોએ મેળવી લીધા. બધું બરાબર છે. લાભ પાંચમે સગાઈ ગોઠવાય તો આપણી પાસે તૈયારી કરવા માટે અઠવાડિયાનો ટાઈમ રહેશે, કહી ચારુબહેને હળવો નિસાસો નાખ્યો. મોટી ચિંતા તો વૈભવની છે. તું જાત્રા કરીને આવ ત્યાં સુધીમાં તારી એ ચિંતા પણ ટળી જશે, કહેતા ઈશ્વરભાઈએ પત્ની સામે સવારના 4-5 છાપા ધરી દીધા. જો આ દરેક પેપરના પહેલા પાને છપાયેલી લગ્ન સંબંધી જાહેર ખબર આપણા વૈભવ માટે જ છે. હે? જાહેર ખબર પર નજર નાખતા ચારુબહેન ચોંકીને બોલી ઉઠ્યા. તમે વૈભવ માટે જાહેર ખબર છપાવી અને મને કહ્યું પણ નહીં? તું વાંચ તો ખરી. એ જાહેર ખબર આપણી છે એની જાણ કોઈને થવાની નથી, ઈશ્વરભાઈ ઉત્સાહભેર કહેવા લાગ્યા. હેપી મેરેજ બ્યુરોવાળા જગુભાઈનો સાંજે ફોન હતો. જાહેર ખબરનો ફેન્ટાસ્ટિક રિસ્પોન્સ છે. 12 કલાકમાં 60-70 જેટલી ઇન્ક્વાયરી તો આવી પણ ગઈ, કહી ઈશ્વરભાઈએ જાતે જ પત્નીને જાહેરાત વાંચી સંભળાવી. જોઈએ છે, અગ્રગણ્ય ઉદ્યોગપતિના 31 વર્ષના સોહામણા પ્રતિભાશાળી 5 ફૂટ 11 ઇંચની ઊંચાઈ ધરાવતા આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર ઉદ્યોગનું સંચાલન કરતા બ્રોડ માઇન્ડેડ પુત્ર વી કુમાર માટે ખાનદાન વ્યાપારી કુટુંબની અત્યંત સ્વરૂપવતી, શિક્ષિત 25 થી 27 વર્ષની 5 ફૂટ 4 ઇંચથી વધુ હાઇટ ધરાવતી કન્યા. વૈષ્ણવ કુટુંબને પ્રથમ પસંદગી. ફોન કરીને સંપર્ક સાધવા વિનંતી. જગુભાઈ, હેપી મેરેજ બ્યુરો, ફોન નંબર. બસ, મારે ફોન નંબર નથી જાણવા. ધીરજ ખૂટી ગઈ હોય તેમ ચારુબહેન વચ્ચે બોલી ઉઠ્યા. તમે એમ માનો છો કે આ વી કુમાર કોણ છે એવું છોકરાવાળા જગુભાઈને પૂછ્યા વગર રહેશે? મેં જગુને સખત તાકીદ કરી છે. દરેકને કહેવાનું, તમારા આખા કુટુંબની માહિતી આપો. કન્યાના મા બાપ જ નહીં, તેના કાકા મામા, ફઈ માસી, કોઈના કુટુંબમાં શારીરિક માનસિક ખોડખાપણ છે કે નહીં, વેપાર ધંધામાં કે ચાલ ચલગતમાં ક્યારેય કોઈના નામનો બટ્ટો લાગ્યો નથી ને? બધી ખાતરી કરી લીધા પછી જ છોકરીને મેરેજ બ્યુરોમાં બોલાવો. વિડીયો કેમેરો ચાલુ કરી કન્યાનો ઇન્ટરવ્યૂ લો. તેમાંથી 2-4 ફાઇલમાં આવશે, તેમાંથી જે 2-4 ફાઇનલમાં આવશે તેમને જ વારાફરતી મૂર્તિયા સાથે મુલાકાત કરાવીશું. ત્યાર પહેલાં છોકરાના કુટુંબ વિશે અમે કોઈ જ માહિતી નહીં આપીએ. આટલી બધી આકરી શરત હોય જ ને? ઈશ્વરલાલ વિરાણીની પુત્રવધુ થવા માંગતી હોય તેને આવી બધી કસોટીમાંથી પાર ઉતરવું જ પડે ને? ઈશ્વરલાલ વિરાણીએ પોતાના દીકરા માટે લગ્ન સંબંધી જાહેરાત આપવી પડે એ પણ આપણા માટે તો આકરી કસોટી જ ગણાય ને, કહીને ઊભા થતા ચારુબહેન એક અગત્યની વાત ઉચ્ચારવા જતા હતા. થોડા વખતમાં આપણી બીજી પણ આકરી કસોટી થવાની છે. એટલું કહ્યું ત્યાં ઈશ્વરભાઈની બાજુમાં પડેલો ફોન રણક્યો. અત્યારે રાત્રે 11 વાગ્યે કોણ હશે એમ વિચારી સહેજ કટાણું મોં કરી તેમણે ફોન ઉચક્યો. કોણ? વી કુમારના પિતાશ્રી બોલો છો? સામેવાળાએ સીધી જ શરૂઆત કરી દીધી. તમારા ચિરંજીવી માટે લગ્ન સંબંધી જાહેરાત છાપામાં વાંચીને હેપી મેરેજ બ્યુરોવાળા જગુભાઈને ફોન જોડ્યો વિરાણી શેઠ. આથી તમારી કેવી રીત? સામેવાળા દાઢમાંથી બોલતા હતા. પહેલા કન્યાની 7 પેઢીનો ઇતિહાસ જણાવો. કોઈએ વેપાર ધંધામાં દેવાળું ફૂક્યું નથી ને? વારસાગત બીમારી નથી ને? કુટુંબમાં કોઈ બદચલન પાક્યું નથી ને? આ બધું કહો, પછી અમે મૂર્તિયાનું ઠેકાણું ચીંધીએ. બોલનારે શ્વાસ ખાવા રોકાઈને આગળ સંભળાવ્યું. મેં જગુને કહ્યું કે તમારો આ વી કુમાર કોઈ ઈશ્વરનો અવતાર હોય એવી વાત કરો છો, પણ છોકરાવાળાને એ તો પૂછો કે એના પિતા કેટલા ખાનદાન છે. અમને તો જણાવો કે મૂર્તિયો પોતે કેટલો ચારિત્રવાન છે. વિરાણી શેઠ, તમે તો કમાલ કરી. તમને કન્યાનું કુળ પૂછવાની છૂટ અને અમને મૂર્તિયાના લખણ જાણવાની મનાઈ. સામેવાળા વધુ ચાપતા ફટકારે એ પહેલાં ઈશ્વરભાઈ ફોનને ફટકારતા હોય તેમ રિસીવર પછાડ્યું. ત્યારે ક્યારના પિતાના હાવભાવ નિરખતા ચારુબહેને પૂછ્યું, કોણ હતું? હશે કોઈ પીધેલો. ઈશ્વરભાઈ પત્નીને કહી શક્યા નહીં કે ફોન કરનાર કોઈ કન્યાનો રોષે ભરાયેલો બાપ હતો. ખોટું બોલ્યા પછી વાત બદલી નાખવાની તરકીબના ઉસ્તાદ ઈશ્વરભાઈએ સત્વરે પત્નીને પૂછી લીધું. ફોન આવ્યા પહેલાં તું કાંઈ કહેતી હતી,
બીજી આખરી કસોટી થવાની છે. એ શું ચારુ? તમને યાદ છે એકવાર બાપુજી બોલી ગયેલા કે ભવાનજી શેઠિયાની દેવકી એર ટેક્સીની કંપની ચાલુ કરવાની છે અને તેમાં આપણી વહુ દીકરીને જોડાવા માટે એ શેઠિયાએ ઉદાર ઓફર મોકલી હતી. એ જ ને? હા એ જ. હવે એ કંપનીમાં આપણા મનુભાઈની રૂપલ જોડાઈ રહી છે. હે, કોઈએ વર દઈને ચોટિયો ભર્યો હોય એમ ઈશ્વરભાઈ આખા હલી ગયા. મારા ભાઈ મનુએ મારા જ વિરોધી સાથે હાથ મિલાવ્યો. તમારા ભાઈએ નહીં, તમારા બાએ. એટલે રતનબા પોતે મનુભાઈને લઈને ભવાનજીભાઈને ઘેર જઈ આવ્યા. આગળ બોલતા ખચકાટ થયો હોય તેમ ચારુબહેને સહેજ રોકાઈને ઉમેર્યું, પેલી દેવકીએ તો પોતાની કંપનીમાં ચેરમેન તરીકે તમારા માતૃશ્રીને બેસાડી દીધા છે. મારી ભત્રીજી ભવાનજીભાની દોહિત્રીની કંપનીમાં જોડાય એ ઓછું હોય તેમ મારી બા એની કંપનીમાં ચેરમેન બને. ઝાડ લાગી હોય તેમ ઈશ્વરભાઈની આંખોમાં રોષ ભભૂકી ઉઠ્યો. બાએ મને પૂછ્યું પણ નહીં. કોણે કહ્યું એને આ બધું કરવાનું? બાપુજીએ. પતિના ક્રોધથી ટેવાયેલા ચારુબહેને સ્વસ્થ રહેવાના પ્રયત્ન સાથે કહ્યું. બાપુજીને પણ ગઈકાલે જાણ થઈ. નિયમ મુજબ પાર્કમાં મળ્યા ત્યારે બાએ તેમને વાત કરી. આવીને બાપુજીએ મને કહ્યું કે ઈશ્વરને બહારથી જાણ થાય એ કરતાં તમે જ એને સમજાવી દેજો. એની બા સાથે બાખડવા ન દોડી જાય, નહીતર ઘર છોડી ગયેલી રતન દીકરા સાથે બોલવા વ્યવહાર પણ તોડી નાખશે. વચ્ચે પડવાને બદલે બાપુજી આ બધું મૂંગા જોયા કરે છે. આપણે ત્યાં જે કાંઈ બને છે એ પણ બિચારા મૂંગા જોયા જ કરે છે ને. પણ હું આ બાબતમાં મૂંગો નહીં રહું ચારુ. શું કરશો તમે? હું બાને સમજાવીશ. ઈશ્વરભાઈ થોડા ગૂંચવાયા. હું બાને કહીશ કે તમારા આ પગલાંથી સમાજમાં મારું કેટલું ખરાબ દેખાશે. તમને પોતાના પક્ષમાં ભેળવીને ભવાનજીભાની એ દોહિત્રીએ આપણા કુટુંબમાં કુસંપ વધારવાની ચાલ અજમાવી છે. જાત્રાએથી પાછા ફરે એટલે હું બાને સામે ચાલીને મળવા જઈશ. કદાચ ત્યાં સુધીમાં દેવકીની એ કંપની રજિસ્ટર પણ થઈ ગઈ હશે એમ બાપુજી કહેતા હતા. તો પછી તે મને છેક છેલ્લી ઘડીએ કેમ વાત કરી? ઈશ્વરભાઈએ પત્ની પર ગુસ્સો ઉછાળ્યો. કોઈને મારી પ્રતિષ્ઠાની કાંઈ પડી જ નથી, તને પણ નહીં. ચારુબહેન સમસમીને ચૂપ રહ્યા. સાસુએ ભરેલું પગલું તેમને કઠતું હતું, પણ રતનબાને પોતે કાંઈ કહેવા જાય તો કદાચ જાત્રાએ આવવાનું પણ માંડી વાળે. ઠીક છે, સવારે સિદ્ધાર્થને બદલે હું જ તમને એરપોર્ટ મૂકવા આવું છું. ઈશ્વરભાઈએ ઝડપી નિર્ણય કરી લીધો. રસ્તામાં બાપુજીની હાજરીમાં બાને સમજાવી લઈશ. તું જા, જઈને સૂઈ જા. ચારુબહેને કમને ઉઠવું પડ્યું. એ તો કહેવા માંગતા હતા કે ફેશન શોની પાર્ટીમાં ભવાનજી શેઠિયાની બેઇજ્જતી થઈ એથી ઉશ્કેરાઈ જઈને બાએ તેમને પાઠ ભણાવવા આવું કર્યું લાગે છે. પરંતુ આમ કહીને બળતામાં ઘી હોમવાનું ઠીક લાગ્યું નહીં, એટલે જય શ્રી કૃષ્ણ કહીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. શું વાત છે ઈશ્વર, આટલા વહેલા ઉઠીને તારે અમને મૂકવા આવવું પડ્યું? મનોહરને ત્યાંથી રોલ્સ રોય કાર સ્ટાર્ટ થયા પછી રતનબાને ખ્યાલ આવ્યો કે પતિ, પુત્રવધુ ઉપરાંત કારમાં પૌત્ર સિદ્ધાર્થને બદલે મોટો પુત્ર બેઠો છે. એટલે કહ્યું, સિદ્ધાર્થની તબિયત તો સારી છે ને? તબિયત બધાની સારી જ છે બા, પણ મારા ગ્રહો વાંકા ચાલે છે. ઈશ્વરભાઈએ ડ્રાઈવર વાઘેલા ન સાંભળે એ માટે એર કન્ડિશન કારની આગલી પાછલી સીટ વચ્ચેનો કાળો કાચ ચડાવી દીધો. જે કારણસર 4-5 કલાકોનો અજંપો વેઠતા પથારીમાં જાગતા રહ્યા હતા એ વાત છેડી દીધી. મને રાત્રે જાણ થઈ કે તમે પેલી દેવકીની કંપનીમાં જોડાયા છો. હું તો ગઈ હતી પારુલને કંપનીની ભાગીદાર બનાવવા. જાત્રાએ જતી વેળાએ પરોઢીએ 5 વાગ્યે દીકરાને વસમું ન લાગે એવી ઠાવકાઈથી રતનબહેને અડધો જવાબ આપ્યો. રૂપલને તેની ભાગીદાર બનાવવાની શું જરૂર પડી બા? ઈશ્વર, તારી કંપનીમાં તો ભાઈના દીકરા દીકરીઓ માટે જગ્યા નથી, પછી શું થાય? બા, તમે હંમેશા મને જ દોષ દો છો. એટલા માટે કે હું મોટો દીકરો છું? તું મોટો છે એટલા માટે નહીં. માં ને દીકરા તો બધા સરખા જ વહાલા હોય, પણ નબળો વધારે વહાલો લાગવા માંડતો હશે. એ નબળો છે, એમાં મારો વાંક છે? ઘણા વખતથી મનમાં ઘૂંટાતી અકળામણ ઈશ્વરભાઈએ વખતે ઠાલવી. 2 ભાઈઓમાં એક શ્રીમંત હોય અને બીજો સાધારણ હોય એવા દાખલા તો ઠેર ઠેર જોવા મળે છે. બા, આ બધી તો નસીબની વાત છે. મનોહર ધંધામાં તારી સાથે ન હોત અને એવું બન્યું હોત તો અમે એના નસીબને દોષ દઈને બેસી રહેત. બાકી નસીબની વાત છે એ તારું કહેવું સાવ સાચું છે. કોઈના નસીબમાં લક્ષ્મી હોય તો કોઈના નસીબમાં માતા.
બોલવામાં જબરા રતનબાનો સ્વર હજુ ઊંચો થયો ન હતો. ઈશ્વર, જે થયું એને અત્યારે ઉખેડવાથી શું લાભ? જે થઈ ગયું એની વાત નથી કરતો, જે ન થવું જોઈએ એને થતું રોકવા માંગુ છું બા. ખીન અવાજે બોલતા ઈશ્વરભાઈએ બાજુમાં ચૂપચાપ બેઠેલા પિતાને વાતમાં સંડોવાનો પ્રયત્ન કર્યો. બાપુજી, તમે કેમ કાંઈ બોલતા નથી? એ ભીષ્મ પિતામહ બોલવા જેવું હતું ત્યારે કંઈ બોલ્યા ન હતા, તો અત્યારે શું બોલવાના? સાંભળીને ઈશ્વરભાઈ સમસમી ગયા. પણ મોતીલાલ વિરાણી તો પત્નીએ ભીષ્મ પિતામહ સાથે કરેલી પોતાની સરખામણી પર નિર્લેપ હસીને મલકાયા. બા, કોઈની સાથે વેપાર ધંધામાં જોડાતા પહેલા તમારે જરા મને પૂછવું જોઈએ કે નહીં? મને તો દેવકીએ કોઈ મૂડી વિના ચેરમેન બનાવી. પૈસાનું જોખમ હોત તો તારી સલાહ જરૂર લીધી હોત. ઈશ્વરભાઈને થયું કે દરેક બાબતમાં માતા તેનો પરાભવ કરે છે. બા, તમારી મૂડી વિના પણ એ તમારો કરોડોનો મોભો વટાવશે એનો વિચાર કર્યો તમે? દીકરા, કરોડપતિઓનો મોભો તારો છે. હું તો છું એક નિવૃત્ત માસ્તરની બૈરી. તમને મન ફાવે તેમ બોલો બા, પણ હું તમને એની કંપનીમાં જોડાવા નહીં જ દઉં. તું શું કરીશ ઈશ્વર? રતનબાએ જિજ્ઞાસાવશ પુત્ર સામે જોયું. દરમિયાન પરોઢિયામાં મોકળા માર્ગ પર ઝડપથી ભાગતી રોલ્સ રોય માહિમ વટાવીને બાંદ્રાના હાઈવે પર ચડી ચૂકી હતી. 5-7 મિનિટમાં જ એરપોર્ટ આવી જવાનું હતું. માને સમજાવી લેવા માટે ઈશ્વરભાઈની કોઈ યુક્તિ કે કોઈ દલીલ સૂચતી ન હતી. ઘણીવારે વચલો માર્ગ મળી આવ્યો. બા, એમ કરો, તમે હરિદ્વાર હરિકેશ જઈ આવો. ત્યાં સુધી તમારો આ વિચાર મુલતવી રાખજો. હવે કાર ખાર વટાવીને સાન્તાક્રુઝ નજીક આવી પહોંચી હતી. રતનબાને એરપોર્ટની બત્તીઓ દેખાવા લાગી હતી. એમની પાસે જવાબ તૈયાર હતો, પણ છેલ્લી ઘડી સુધી ઉચ્ચારવા માંગતા ન હતા. કેમ બોલ્યા નહીં બા? તેમના મૌનને અર્ધસંમતિ સમજી લઈ ઈશ્વરભાઈએ દબાણ વધાર્યું. જાત્રાએ જતા જતા આ રીતે દીકરાનું દિલ દુભાવવું સારું ન કહેવાય. પાછા આવો પછી આપણે શાંતિથી વાત કરીશું. બરાબર ને બા? બરાબર. કાલે એરપોર્ટનો છેલ્લો વળાંક લીધો ત્યારે એક શબ્દ ઉચ્ચારીને રતનબા અટકી ગયા. એટલે ઈશ્વરભાઈએ રાહત અનુભવી, પરંતુ રાહત વધુ વાર ટકી નહીં. બરાબર છે ઈશ્વર, તું કહે છે તેમ જાત્રાએથી પાછા ફર્યા પછી શાંતિથી વાત કરીશું. પણ હું આવું એ પહેલાં તારે એક કામ કરવું પડશે. ખુશીથી ઈશ્વરભાઈ ઉત્સાહભેર સંમત થઈ ગયા. બોલો, શું કરવાનું છે મારે? મારા આવતા પહેલાં ભવાનજી ભાને ઘેર જઈ આવજે. કારને બ્રેક લાગી એટલી વારમાં રતનબાએ વાક્ય પૂરું કર્યું. શરદ પૂનમની રાતે એમને જે દુઃખ પહોંચાડ્યું એ બદલે 2 હાથ જોડીને માફી માંગી આવજે. કઈ હળવેકથી દીકરાને તેનો જ શબ્દ પાછો આપતા પૂછ્યું. બરાબર ને? પણ ઈશ્વરભાઈ કશું બોલે. જેને કોઈ ન પહોંચે એને પેટ જણ્યા પહોંચે એ કહેવત રતનબાએ એક જ વાક્યમાં બદલી નાખી હતી. જેને જગત આખું ન પહોંચે તેને કદાચ જણનારી પહોંચી વળે.